ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં અનરાધાર વરસાદથી સુરત જિલ્લાના જળાશયો અને નદીઓમાં પાણીની આવક થઈ છે। ભારે વરસાદથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનો એકમાત્ર દેવઘાટ ધોધ જીવંત થયો છે। ધોધ જીવંત થતા ઊંચાઈથી પડતા ઝરણાના પાણીના કારણે આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે। આ ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે સુરત શહેર જિલ્લા સહિતના દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। તો સુરતના ઉમરપાડાનો દેવઘાટ ધોધ જેને જોવા માટે સહેલાણીઓ ઉમટી રહ્યા છે। દેવઘાટ ધોધ જીવંત થયો છે। આહલાદક દ્રશ્યો જે તેના સામે આવ્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે સુરત જિલ્લાનો એકમાત્ર ઉમરપાડા તો સુરતના ઉમરપાડાનો દેવઘાટ ધોધ જે સક્રિય થયો છે, જેને જોવા માટે સહેલાણીઓ ઉમટી રહ્યા છે, જેનો આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ તેને જોવા માટે આવી રહ્યા છે। સુરતના ઉમરપાડાનો એકમાત્ર ધોધ જે દેવઘાટ ધોધ આવેલો છે તે ફરીથી જીવંત થયો છે।